એના અંદર આપણે કોઈ રાસાયણિક ખાતર વાપરતા હતા કોઈ ભાઈ પહેલા આગળ? જે મોટી ઉંમરના વડીલો છે એમને ખબર હશે કે ભાઈ અમારા બાપ દાદા વખતના આવું કોઈ ખાતર યુરિયા કે ડીએપી કે એવું તો મેં કોઈ દિવસ ભાળતા નતા. અત્યારે હાલ આપણે કેમ વાપરવું પડે? કારણ કયો બને? આપણા બાપ દાદાઓ ઘોડા થોડા હતા. એ વખતે આપણી જમીનની તંદુરસ્તી એ વખતના ખેડૂતો જાળવી રાખતા હતા. કારણ કે એટલું જ એ વખતે છાણિયું ખાતર, સારું કોવાયેલું છાણિયું ખાતર એ ખેતરમાં નાખતા હતા. અને એ સારું કોવાયેલું છાણિયું ખાતર જમીનની જે તંદુરસ્તી કહેવાય, ફળદ્રુપતા કહેવાય, એ જાળવી રાખવામાં મદદરૂપ થતા હતા. બરાબર ને? અને એટલા જ માટે જે વખતે જે જૂના જમાનામાં કહેવાતું ભાઈ એ વખતનો રોટલો મીઠો હતો અને અત્યારે તો સ્વાદ જ કેવો જતો રહ્યો. વાત સાચી ને? એનું કારણ કે આપણે જે જમીનના અંદર જે પોષક તત્વો છે ને એ ઉપાડ જ કર્યા, એના અંદર નાખ્યા નથી. બીજું કે આપણને એક આ જલ્દી પાકતું, પેલી આપણને તાવ આવ્યો હોય અને બજારમાંથી એક ગોળી લાવશું તાવની, ગળતા 10 મિનિટમાં તો તાવ છે તે ગાયબ થઈ જાય. થઈ જાય કે નહીં? માથું દુખતું માથાની ગોળી કરીએ તરત માથું મટી જાય. પણ એના પાછળ આપણા શરીરને કેટલું એ નુકસાન કરી રહ્યું છે એનું આપણને ખબર નથી. આપણે તો ખાલી તાવ પર માથું જે ચડ્યું છે એ તાત્કાલિક મટાડવું. બરાબર ને? તો એવું ને એવું આપણે જમીનના અંદર કર્યું કે આપણા પાકના ફાટ લઈને ઉત્પાદન લઈ લેવું. ઉત્પાદન લેવું છે એટલા માટે આપણે શું કર્યું? એકની બે